મહેમાન કોણ ખબર, મોટી મોટી હસ્તીઓ આવે ને. હા કે જામનગર થી રાહુલભાઈ નો એમાં છે ને ચાર ક્રિએટર છે, પણ આ હવે 2 વર્ષથી મથે તો ક્રિએટર જ નથી થઈ. આવું ને આવું છે. એ અમાર બેનપણી છે, ક્રિએટર હોય કે ન હોય. હા, એ વાત 4 લાખ છે ને એમાંથી 3 લાખ એના. 1 મિનિટ પહેલા ફોકસ થઈ જવા દો. થઈ ગયું ફોકસ, કઈ વાંધો નહીં. તો જય માતાજી, રામ રામ બધાને. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આપણો જે આજનો વ્લોગ છે ને, શરૂ થાય છે જસદણની બજારે. ભાઈ જો આપણી 2 ટાયર વાળી ફોર્ચ્યુનર, સોરી આપણી નહીં, આપણા ભાઈબંધની કલેજાની 2 ટાયર વાળી ફોર્ચ્યુનરમાં આપણે આવી ગયા છીએ જસદણમાં. અને હવે જસદણમાં શું લેવા આવ્યા ખબર છે? કેમ કે આપણે હવે ટાઈમ આવી ગયો છે ફરીથી એકવાર ગુજરાતમાંથી ફરાર થવાનો, એટલે એક બેગ લેવાનું છે. કલેજાએ જો આવું બેગ લીધું, કેમ કે એને છે ને ઓફિસે જવાનું હોય, ઓફિસનું કામકાજ હોય, મારે ફરવાનું, એટલે મારે ફરવાનું બેગ લેવું પડે. તો એટલા માટે આવી ગયા છીએ આપણે જસદણ. ચાલો હવે કંઈક છે ને મસ્ત મજાનું ટ્રાવેલિંગનું બેગ ગોતવી. અને હા, કન્ટિન્યુ બની રહ્યો, આજના વ્લોગમાં બહુ મજા આવશે. ભાઈ તો આપણે છે ને આવો એક થેલો લઈ લીધો, અને થેલો લીધા પછી મને ખબર પડે કે યાર હું વિડીયો ચાલુ કર્યો, વ્લોગ બનાવવાનો મને ભૂલાઈ ગયો. જો કેમ ભૂલાય છો, થેલો લઈને અહીંયા મૂકી દીધો હે. સેમ ટુ સેમ આવો જ છે, પણ કલર અલગ છે. શું કહેશો શેઠ? બરાબર, સારી વસ્તુ છે. સારી વસ્તુ છે, વોટરપ્રૂફ પોતાની હોમ પ્રોડક્ટ છે અને વસ્તુ સારી આવશે. એવું છે. જો ભાઈ મસ્ત મજાનો આપણે ટ્રાવેલિંગ માટેનો થેલો લઈ લીધો છે, એટલે હવે છે ને વ્લોગ આવશે 1 નંબર. જે ખાલી આપણે થેલો જ લીધો છે, ને આજે સાંજ થાય ને કે બધું પેકિંગ ને એવું બધું કરવાનું ભાઈ, ફૂલ આજ બધી તૈયારી કરવાની છે. મિત્રો ગુપ્ત સૂત્રોથી છે ને જાણવા મળ્યું છે કે આપણા ઘરે છે ને સાંજકના 3-4 મહેમાન આવવાના. મહેમાન કોણ ખબર, મોટી મોટી હસ્તીઓ આવવાની, એટલે એના માટે છે ને થોડુંક જો બકાલું. અત્યારે છે ને આપણા હાથમાં આવી ગઈ છે આપણી બ્રેજડી. જો ભાઈ મસ્ત મજાની બ્રેજડી હાથમાં આવી ગઈ છે. અને અરે જો આ વતન છે. કઈ બોલવાનું છે? શું બોલવું, કાંઈ અત્યારે મગજમાં નથી. કઈ મગજમાં નથી, કઈ વાંધો નહીં, પણ મારા મગજમાં છે કઈક, તમને કહી દઉં. તો છે ને ગુપ્ત સૂત્રોથી એક જાણકારી મને મળી છે. આજે છે ને આપણા ઘરે એક મહેમાન આવવાના છે. કોણ આવીશ? એક નહીં, આમ તો 4 લોકો આવવાના છે, અને 4 મોટા મોટા યુટ્યુબર, મતલબ હસ્તી લોકો ભાઈ આજ આવવાના છે અમારા ઘરે. કોને છે તું કેતો, કોને છે? મને નથી ખબર, તમારા ફોનમાં કદાચ ફોન આવ્યો હોય, તમને ખબર હોય. ચાલ હું તને એક હિન્ટ આપી દઉં. આપણે છે ને જે આવવાના છે ને એના ઘરે આપણે જઈ આવ્યા છીએ. હાલ હવે કે એવું કોણ? એના ઘરે આપણે જઈ આવ્યા છીએ. હોત ના, કયો નહીં, મને નથી ખબર. નથી ખબર? કઈ વાંધો નહીં ભાઈ. મિત્રો છે ને વિડીયોમાં બને રહેજો. અત્યારે અમે જસદણ આવ્યા હતા. જસદણ છે ને તો મહેમાન આવવાના છે ને, કીધું ચાલો હારવાર થોડુંક બકાલું ને એવું લઈ લેવી. જો ભાઈ પાછળ છે ને આખી ગાડી બકાલાની ભરી દીધી છે. કા આખી નહીં, થોડુંક લીધું છે. કઈ મહેમાન એટલું બધું આખી ગાડી ભરી નો મહેમાન ખાઈ જાય. એવું છે? તો કઈ નહીં ભાઈ, તો થોડુંક એવું આપણે બકાલું લઈ લીધું છે. અને હવે છે ને પાછા ઘર બાજુ થઈ ગયા છીએ બ્રેજુડી લઈને હાલતા. ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. અને મહેમાન છે ને હમણાં આવે ને એટલે તમને બધાને દેખાડું. તો અત્યારે વાગી ગયા છે 4, અને વરસાદ આવવાનું હોય ને એવું લાગે ભાઈ. પવન થઈ ગયો છે બહુ, એટલે બહુ જ શરૂ. ચાલો હું તમને દેખાડી દઉં આ બાજુની સાઈડ. જો આ ઝાડવાને જોવો તમે કેટલા વળી જાય છે. તો આટલો પવન આવે છે, અને આ રીતે વાદળા થોડા ચડ્યા છે. ભાઈ મારો અવાજ એ લગભગ તો હરખો નહીં આવતો હોય. આવું બધું છે. જો હવે જોયું વરસાદ આવે છે કે નહીં. આ બાજુની સાઈડ હોય તો તમને દેખાડી દઉં. લે એ ક્યાં ચલ રહા હે? આમ કરતો કેરી, જો કેરી અહીંયા આંબો છે ને ભાઈ. જો આમાંથી મસ્ત મસ્ત કેરી ઉડીને આવી હતી કે તે તોડી? આ જેનો આંબો છે ને, ઈ છોકરી આવી હતી રૂતી, એને મને તોડી દીધી. તો એવું હતું. તો જો ભાઈ આવી રીતે કંઈક કેરીઓ છે આંબામાં. અને બાકી વાતાવરણ જો વરસાદ આવે એવું ફૂલ છે. જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં. બાજુ જો ભાઈ છોકરા છે ને એમ પર દડે રમે છે. વાહ ભાઈ વાહ, આટલા પવનમાં દડે રમે. જો એ રિહાણો જતો ઓલો. રાંધવાનો ટાઈમ થઈ ગયો, રાંધવાનું ચાલુ થઈ ગયું, તો મહેમાન બીજું આવ્યા. ભાઈ મહેમાન કહેતા હતા કે બપોરે આવી જઈશું, પણ બપોરે ભાઈ આયા નહીં. 3-4 વાગ્યાની વાત હતી, પણ હજી કઈ મહેમાન આયા નહીં. ભાઈ જો વાળું તૈયાર થઈ ગયું છે. હજી છે ને અત્યારે એ નીકળ્યા છે, હજી એમ જ કે છે રસ્તામાં છે. ખબર નહીં હોય ક્યારે પૂગે. કા અને અત્યારે છે ને અડધું જ રાંધું છે, અડધું મહેમાન આવે ને પછી રાંધું, એટલે ગરમ રહે. એટલે એની પાસે નથી રાંધવાનો પ્લાન ને? ના ના, તો વાંધો નહીં. મેં કીધું આ ક્યારેક દાજમાં એમ કહી દે કે ભાઈ આવે ને એટલે હાથે રાંધવા દેવું. ના ના,
કઈ નહીં ભાઈ, એવું નથી. બસ હવે હાલ્યા જ આવે છે. હવે કલાકમાં પૂગી જશે. એટલે આમાં કઈ દેખાતું નથી. આવો આવો આવો. જય માતાજી. જય માતાજી. એટલે લાલભાઈ હોત ને લાગે. એપલ એપલ એપલ. હું હાલે રીનાબેન મજામાં? સવિતાબેન કઈ ગયા દેખાતા નથી. હાલો હાલો ઘરે જઈએ પેલા. આવી ગયા છે ને બધા છે ને દાંત કાઢે. દાંત શું લેવા કાઢે છે ને રીનાબેન કે છે. રીનાબેન શેના દાંત આવે? તમે હમણાં તમે જ કીધું મારા લાલા હાટુ છોકરી ગોતો એમ. તમે દેખાડ્યું હોત ને કઈ. કઈ નહીં ભાઈ લાલજીભાઈ આપણે ના ના જો એમાં એવું નથી, કેમ કે વનરાજભાઈ છે ને તે ભાવનગર થી હું બોલાવ્યા ખબર હે. એમાં એવું છે લાલા હાટુ જો ઓલી ગોતી જો બેઠી. એ લાલજીભાઈ કેટલામ દેવાની છે જોવા આવ્યા. જો આયા છે. મહેમાન ઘરે પડી ગયા ને મજાક મસ્તી કરે છે બધા બેઠા બેઠા. તારે રાંધવાનું નથી? રાંધવાનું હે ને તો નીકળો નીકળો હાલો નીકળો. આમી જાય છે પણ મેં કીધું આ થોડુંક આનું ફિક્સ અરે તમે બેહો. ઠેકા પેમેન્ટ મેં કીધું પણ થોડાક વ્યાજ. એમાં એમ હતું મેં ડાયરેક્ટ આવતો હોય વનરાજભાઈ ની મજાક કરીને તાવડા બધા એને ભેગા થઈ જાય ને મારું ના આવે ગોઠવે. હોય તો બહુ રીલ બનાવો એવી કા. આમ એકલા એકલા નવરા નવરા લાગે ને તો મેં કીધું આમ સારું પડે હોય તો કામ બાપ ખૂટે નહીં. કન્ટેન્ટ તો ભાઈ કઈ નહીં. જો ભાઈ બધા છે ને બેસી ગયા છે અને હમણાં પછી સુઈ જઈશું. આમ કરીને આમ ફેરાય તો મન નથી આવડતું એને આવડે છે. આવડે છે તને બ્લોગ બનાવતા? હે બ્લોગ શીખવાડતો. આ લાલા નથી આવડતું શીખવાડતો. લાય હું ઘડી કા પકડું. મોટો ફોન દો તો મોટો બનાવે કાલ બનાવતો કા. જય માતાજી. નવા વિડીયો માં હાર્દિક સ્વાગત છે એમ કરતો કાલ. મસ્ત મજાનું ભાઈ વાળું પાણી બધા કરી લીધા છે. અને જો ભાઈ મહેમાન ના હતા આપણે વાળું પાણી કરાવી દીધા ને બધા હવે બેસી ગયા છે ધાબા ઉપર ખુલ્લા પવનમાં આસમાનમાં. બ્લોગરો ને એને પરંપરા હે કે ગમે ક્યાંક હોય ને તો ધાબા ઉપર પહેલા લઈ જવાનું. ધાબા ઉપર જવાનું ગમે તાર છેલ્લા કે પેલા પણ ગમે તાર ધાબા ઉપર તો જવાનું. ए इतना भी सच नहीं बोलना था. ગોવાની પ્રસાદી. એમાં એવું છે મિત્રો, હમણાં છે ને મેં લીંબુ શરબત પાયું હતું તો એને થોડુંક લીંબુ શરબત ચડી ગયું. એને એમ કે ગોવાની પ્રસાદી પી લીધી. એવું છે કા લાલભાઈ? એવું જ છે ને? લીંબુ શરબત તો અમારે આવ્યું હતું. તમને નો ચડ્યું? ના રે ના અમને તો કઈ એવું એ લાગ્યું. ઓલા ને એક ને જ ચડ્યું. તમે કઈ કાંડ નથી કર્યા ને ધાબા ઉપર? જા સવિતાબેન જોવો છો ને તમે લાલજીભાઈ ને? હા હા જોવો તમે? હું તો અળું પીતી. રીના બેન તો ઘટક ઘટક તરત પી જાય. ઘટક ઘટક કેસ પી ગયા તરત. એમાં એવું હતું તીર્થ એ બધો ઓલા લીંબુ શરબત નો ઓલો ગેસ હોય ને ઉડાડી દીધો. પછી શું કરવું? ઘટક પી જાવ. પછી ભાઈ પી ગયા એવું બધું છે ને. આ જો એન પા હોમવર્ક કરે છે. ધર્મ ની વાત કરે છે. હા બોલો. ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો તમે. ધર્મ ભ્રષ્ટ કરી. મજા આવી કે નહીં? પણ તોય નષ્ટ તો આવે. મજા આવે. મેં ખુલે આસમાન ને ઉડી ગયા. હા 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 હા. જાલજો પ્રદીપભાઈ, એને જાલજો પડ્યો નહીં. માથે પડશે. તો ભાઈ આવું બધું છે. હું એનું કરવી છે અને એની પાસે સવિતાબેન છે ને હોમવર્ક કરે છે. જો મારું એવું છે, મારે તો જાવું હોય તો મારે કામ હારે લઈને જવું પડે. મારે ઘરની બહાર જવાનું. હા જો ભાઈ લેસન કરવું પડે. બીજી ભાઈ જ્યાંથી જાવ ત્યાંથી મારે કામ હારે લઈને જાવ. એ હોય તો મારું કામ થાય, નકર કઈ ન. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ આવું બધું છે. તો ચાલો હવે છે ને બહુ એટલે બહુ હું એનું કરવી ને ઓલા લાલજીભાઈ ને તો થોડુંક યુ નો તમે સમજી ગયા ને, શરબત ચડી ગયું હે. એટલે શરબત જ એવો લીંબુ શરબત. હાસું કહી દો યાર તમે. એલા ભાઈ મસ્તી કરી છે, એક્ટિંગ કરી. બાકી આ તો એક્ટિંગ હાસું કહેવામાં એક્ટિંગ કરે. ભલે જે હોય ધર્મ નષ્ટ આવે, ધર્મ ભ્રષ્ટ નો. તો ભાઈ એવું કાંઈ છે નહીં. ગામમાંથી છે ને અમને લીંબુ શરબત પાઈ દીધું છે ને તો એ થોડાક એક્ટિંગ કરે છે. એને એક્ટર બનવું છે. એક્ટર હારે રહેશે ને. તમારે કોઈ આસો નહીં મને. ના ના સાચું જ છે ભાઈ. મેં વિશ્વાસ કરાવી દીધો. વિશ્વાસ કરે હજી જો સાચું કહેવામાં એક્ટિંગ કરે છે ભાઈ ભાઈ. કઈ નહીં હાલો બંધ કરી દો, નહીતર પછી આ વધી જશે.
the next day. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવાર થતા ભાઈ લાલજીભાઈ છે ને નાય ધોઈને એનું કામ ઉપાડ્યું છે, ફરમાઈશું પૂરી કરે છે. જો આ બાજુની સાઈડ, વાહ ભાઈ વાહ. હાલો તમને છે ને સરખી રીતે શું કહો, બનાવવું પડે, અર્જન્ટ હોય નહીં, અર્જન્ટ હોય ને એ બનાવવું પડે. જો ભાઈ શૂટિંગ હાલે છે, બધાને ઘરે જઈને રસ્તા સકાજામ કરો, બધાને ઘરે જઈને રસ્તા સકાજામ થાય. કઈને બધાને ઘરે વિડિયો બનાવું. વાહ ભાઈ વાહ. હા કે જામનગર થી રાહુલભાઈ નો બર્થડે હોય અને અમિતભાઈ અને રિદ્ધિબેન વિશ કરાવતા હોય ત્યારે હેપી બર્થડે ભાઈ, તું જીવો હજારો સાલ ને દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખી. જો ભાઈ આ રીતે મસ્ત મજાની ફરમાઈશું થાય છે અત્યારમાં પૂરી. શિરાવીને બધા મહેમાનને લઈને આપણે વ્યાયા છીએ, આપણે નજીકમાં ખેલા સોમનાથ થાય એટલે બધાને ખેલા સોમનાથ લઈને વ્યાયા છીએ. કંઈક જોઈને સબસ્ક્રાઈબર મળી ગયા છે એમને. ભાઈ ફેન ફોલોઈંગ મળી ગયું. જો ભાઈ લાલજીભાઈ ને એમને બધાને જો મસ્ત મજાનો પેલા ફોટા પાડી લઈને પછી છે ને મહાદેવના દર્શન કરવા જવાનું છે બધાને. ફેન ફોલોઈંગ યારે ફોટા પાડી લીધા તો હવે મહાદેવના દર્શન કરવા જઈશું. ચાલો ચાલો. હા અત્યારે જો પાણી બંધ છે ભાઈ આ બાજુ. ત્યારે ચાલુ હતું, અત્યારે પાણી બંધ છે. કદાચ બપોર પછી ચાલુ થતું હોય તો શું ખબર ભાઈ, ખબર નહીં. અમે અહીંના લોકલ છીએ ને તોય નથી ખબર. બોલો ફોટો ખીંચના ભાઈ સાહેબ, મેરા અકેલે કી હા ભાઈ તમારે અકેલે ખીંચ દઈ ગઈ. તો ભાઈ મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા ને હવે છે ને બધા ફોટો શૂટ માટે આવી ગયા છે. કેમ કે ભાઈ એક્ટર રહ્યા એટલે ફોટો તો પાડવા પડે સોશિયલ મીડિયામાં. હા તો આવું બધું છે. અને ઇન ભાઈ સાહેબ કો તો દેખો એકવાર ઓલો માંગણા વાળો બહુ ન હોય એકવાર તારું ઓ નામ મારું ઓ નામ વાંચું એકવાર જાય. લે વિડીયો જોવે ને તો એકવાર આપણે મારા આઈડી માટો મારું એમાં મળી જાય. આપણે થોડીક ઝલક તો દેખાડો, થોડીક લે ખાઈ લે એકવાર લે. આવડા વ્યૂઝ આપવા માંગે કારણ કે આખી ટ્રીપ માં હે ને એ માટલો જ ફેમસ છે અમારી. એકવાર ઝલક દેખાડી દે. નહીં હાલે લે કે નહીં હાલે એકદમ દે એ માટલા ઓલા માસી એમ છે આનું આખો વિડિયો જોવો ને તેને આઈડી માં જોજો, બહુ મજા આવે. મોટા શરૂ થાય એમ પણ કરે હો. માટલા વાળો છે ભાઈ. ભાઈ રોકાતા નથી, હું તો કહું છું રોકાઈ જાવ, પણ હવે લાલજીભાઈ ને બહુ ઉતાવળ છે. લાલ પાણી હા પ્રદીપભાઈ ને નથી રોકાવું છે, પણ આ લાલજીભાઈ ને ઉતાવળ છે. મારે તો યાર રોકાવું પણ આ જ ને. લાલાને પણ ધ્યાનમાં નો આવ્યું તો શું કરે? એમ તો કાક થોડીક વાત આગળ હાલે તો પછી હા કાંઈ વાંધો નહીં, હાલો હું પછી છે ને પણ આમ જો મારી વાત સાંભળો, નક્કી કર્યું કે જો ન ગમતું હોય તો પહેલે જ ના પાડી દેવાય, ન કરવું હોય ને તો કોઈ ઘર જમાય નહીં. હા એ વાત તો છે. જમી લીધું બેઠક અને હવે કે નથી ગમતું. એટલે હું મહેમાન થઈ ગયા તમે એનું અમાર તો પછી તમે જમવું પડે ને, છોકરા વાળા હારે આવ્યા હોય તો. તો એવું બધું છે. તો ભાઈ બધાય છે. સવિતાબેન આવજો પછી. તમે આવો એ સાઈડ રોકાવા. હા તે વાંધો નહીં, હાલો અમને કાલે જ આવી. રેડી હારો એડ ને ઠીક હારું હાલો તઈ. સારું હાલો આવજો ભાઈ. કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમારી કઈ ભૂલ ચૂક થઈ હોય અરે સાંભળો જ ખરા, કાંઈ ભૂલચૂક થઈ હોય તો વાંક તમારો જ હશે. ચાલે તું થોડીક મેં કીધું થોડીક હુંવાડી કરું એટલે આવું બોલ્યો, બાકી હું કાંઈક ભૂલચૂક નથી ને. મોટા ભાઈ સમાન. એટલે મોટા ભાઈ તો તમે છો. બહુ નાના છે આપણે હા કરતા. હજી અમે ક્રિએટર નથી યાર, ક્રિએટર નથી. હજી અમારે ક્રિએટર બનવાનું છે. એવું છે, અમે ક્રિએટર છીએ. હા તમે ક્રિએટર, લાલજીભાઈ ક્રિએટર. હા કેમ કે તમારે બધાને શોકે છે, મારે જે શોકે નથી થયા. શોકે કરાવો યાર જલ્દી, આ બધાને કહી દો. શોકે કરો યાર, સબસ્ક્રાઇબ કરો અને આમ જો ઇન્સ્ટામાં ફોલો આમ દબ્યા જ રાખો બટન. અમે અલગ કાંઈ અલગ ક્રિએટર નથી, અમે તો એક્ટર છે. એક્ટર પણ તમારે શોકે છે ને એટલે તમે ક્રિએટર માં આવો. એવું મારે હા. તો સાર લાગશે. આ તો પછી શોકે ઉપર હોય ને એટલે ક્રિએટર કહેવાય એમ. એવું ન હોય 100 કે પછી 200 કે એના કઈક ભાગ પડતા હોય, 4 લાખ નું કઈક અલગ હોય. એટલે જો ભાઈ આમાં છે ને ચાર છે ને ચારે ક્રિએટર છે, પણ આ હવે 2 વર્ષથી મથે તો ક્રિએટર જ નથી થઈ. આવડતું જ નથી. આવું ને આવું છે. એ અમારી બેનપણી છે, ક્રિએટર હોય કે ન હોય. હા ઈ વાત 4 લાખ છે. છે ને એમાંથી 3 લાખ એના. વાહ ભાઈ વાહ. આવો આવજો હવે પછી તમારા ઘરે, અમને બહુ મજા આવી ને હવે તમે પણ આવો અમારા ઘરે મજા કરવા. પાકું હાલો જઈશું ને આપણે 2-3 દી પછી. જાવી હાલો ને પછી ઠીક હારું હાલો લાલજીભાઈ આવજો વહેલા હો. બાય તો હાલો આવજો. એ તીર્થ બાય બાય. આવજો.
તો ભાઈ મહેમાન જતા રહેશે ને આપણે છે ને ઘરે આવતા રહ્યા ને બ્રેઝુડીને જો લીમડા છાંયે મૂકી દીધી ને ઘરે નાના નાના ભૂલકાઓ આવી ગયા છે. શું કરવાનું લે હમણાં કહેતી ને આવ્યો ને તરત યો બાકી આપણે લે ને તો કાંઈ નહીં ગુંદી હાલ તો યો યસ લેતાર કરવાનું હોય તો યસ. બીજું કોણ કોણ આવ્યું અને પર ગડુ હતન છે જો ભાઈ. આવો આવો ગડુ બેન કેટલા દિવસથી વ્લોગમાં નહીં થયા બોલી જા લે. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોયું ખાલી લાઈક કરો એમ કહી દીધું એટલે ગડુને ખબર પડી ગઈ કે આખું હું બોલવાનું છે. કા બોલતા એકવાર ફરીથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તું બોલી જા તું બોલતો બોલ તું બોલ અડા બોલ લે તો કાંઈ નહીં. તો ભાઈ કંઈ વાંધો નહીં આજના બ્લોગમાં એટલું જ. બ્લોગ ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે. બ્લોગમાં મજા આવી હોય તો ગડુએ કીધું એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા પડશે પણ જો તો સબસ્ક્રાઈબ ને એવું બધું કરી નાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરી દો. અરે એમને ફેસબુકમાં શું આવે ફોલો કરી ફોલો કરી દેજો. ચાલો અમે તમને મળશું ફરીથી નવા જબરદસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય કરો બધા. હાલો ઉભો થા બાય બાય કરો બાય બાય.